દાહોદ જૈન સમાજે પૂર્વ નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ વિરુદ્ધ નોંધાવ્યો વિરોધ। જૈન સમાજ હિન્દુ નથી તેવી ટિપ્પણી કરનાર અને ધાર્મિક શબ્દોનું અપમાન કરવાનો આક્ષેપ, તાત્કાલિક સસ્પેન્શન અને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે દાહોદ જૈન સમાજ 132 ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી સાહેબને સંબંધિત વ્યક્તિની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવું આવેદન આપવામાં આવ્યું। રિપોર્ટર ધવલ પરમાર, દાહોદ। આજ રોજ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીની ઓફિસમાં જઈ ને સકલ જૈન સમાજ દાહોદ જિલ્લાનો અહીંયા આગળ એકઠો થયો હતો અને તેઓએ તેમની રજૂઆતમાં કીધું છે કે રીનાબેન પંચાલ જે ભૂતપૂર્વ પ્રમુખ હતા અને તેઓએ નગરપાલિકાના ઇલેક્શનમાં જાહેરના અંદર જૈન નથી પણ જૈનો હિન્દુ નથી એવું એમને નિવેદન કર્યું છે। તેનાથી સમગ્ર ગુજરાતના અને ભારતના જૈનોની લાગણી દુભાઈ છે। તેના માટે જૈન સમાજની માંગણી એવી છે કે રીનાબેન પંચાલને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને તેમના પર જે એક્શન લેવાનો તે લેવામાં આવે। અસ્તુ। ભારત માતા કી જય। 26 તારીખના ઇલેક્શનની નગરપાલિકાની જે ચૂંટણી હતી એનામાં રીનાબેન દ્વારા હિન્દુ જૈન નથી એવું કહેવાથી સમગ્ર સમાજમાં આ વાત ફેલાઈ। તેનાથી સમગ્ર જૈન સમાજ દુઃખ અનુભવી રહ્યું છે કે હિન્દુ જૈન નથી, આ લાગણી દુભાઈ રહે છે। એનાથી આજરોજ સમગ્ર જૈન સમાજના ફિરકાઓ આજે કનૈયાલાલ કિશોરી અહીંયાના લોકલાડીના ધારાસભ્યશ્રીને અમે આવેદન આપ્યું છે અને એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરે એવી તમામ સમગ્ર જૈન સમાજ વતી એક માંગણી કરેલી છે। જય જય। ક્યાંના વતની તમે? હું લીંબડીથી આવું છું। શું નામ? સંજય સાહેબ।